નમસ્કાર. ગુજરાતી વાર્તાની યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી પર આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવાની છે એક ગરાસિયા દંપતીની. વાણિયાની શરત અને શરત પૂરી કરવાનો આકરો નિર્ણય. ઝવેરચંદ મેઘાણીની વાર્તા અને એનું શીર્ષક છે દસ્તાવેજ. ચાલો સાંભળીએ લાગણી, સંઘર્ષ અને માનવતાની વાર્તા દસ્તાવેજ. ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. એના સાસરેથી સંદેશો આવ્યો છે કે ₹1000 લઈ જેઠ સુદ બીજે હથેવાડે પરણવા આવજે. રૂપિયા નહીં લાવે કે બીજને જો ત્રીજ કરીશ તો બીજાની સાથે 4 ફેરા ફેરવી દેશું. સંદેશો વાંચતાની સાથે જ જુવાને નિસાસો મેલ્યો. શું થાશે? શું વેસવાડ તૂટશે? 5 વર્ષના ધૂળમાં રમતા હતા ત્યારથી 15 વર્ષ સુધી જેનું ધ્યાન ધરેલું ઈ રાજબાને શું બીજાને જાશે? ન બાપા ન માયા અને નિરાધારે રજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા. બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી. વારસામાં એને ખોરડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું આ બાળપણનું વેવિશાળ. આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે. આશા હતી કે એના નિસ્તેજ અને સૂના ઓરડામાં અલબેલી ગરાસણી આવીને જૂના વાસણો માંજશે, રૂપાળી માંડ છાંડ કરશે, મૈયરથી પટારો ભરીને કરિયાવર લાવશે અને મામો મને પહેરામણી કરશે. પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી એ ગરાસણીના લાડ કોડ, માંડ છાંડ, ગાર ઓડીપા, કરિયાવરના પટારા અને મહેરામણી બધાએ મલોખાના માળખાની માફક વિખાઈ ગયા. પૂર્વજોનું લોહી એની રગે રગમાં દોડવા લાગ્યું. મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એ કરતા તો મોત ભલું. મરું પણ કોને મારે? ફાટેલી તલવારને સજાવવાના પૈસા નહોતા. જે વાણિયાને ત્યાં એની જાગીર મંડાણમાં હતી એના ચરણ ઝાલીને ગરાસિયો કરગરી ઉઠ્યો. કાકા આજ મારી લાજ રાખો, મારું મોત બગડશે. મારી બાયડી જાશે તે પહેલા તો મારે ઝેર પીને સૂવું પડશે. કાકા 1000 આપો, મારી જાત વેચીને ભરી દઈશ. આ ભવે નહીં અપાય તો ઓલે ભવ તમારે પેટ જન્મ લઈને ચૂકવી દઈશ. પણ વાણિયો પીગળ્યો નહીં. રજપૂત આ વેપારીનો હાથ ઝાલીને રગરગ્યો. એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડીને ખેંચી જાતું હતું. કાકાએ કાગળ લીધો, કંઈક લખ્યું. લ્યો ભા, કરો આમાં સહી, અમારું તો વળી જે થાય તે ખરું. કાગળ વાંચીને રજપૂતનું લોહી થંભી ગયું. કાગળમાં લખ્યું હતું કે 1000 પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને માં બેન સમજીશ. રજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તખત કર્યા. દસ્તાવેજની નકલ લઈને ₹1000 સાથે ત્યાંથી નીકળી ગયો. અને રાજબા એના મયરમાં બેઠી ભરથારના સપના જુએ છે. નજરે નહોતો તો એ જાણે આરસપાણમાં કોઈ કારીગર પોતાની મન માની પ્રતિમા કંડારતો હોય ને એમે બેઠી પોતાના ગરીબ કંથની ચિથરે હાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યા કરે છે. યરિયામાં ગોઠતું નથી. પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે. જેઠ સુદ બીજનો આભમાં ઉદય થયો એ વખતે જમાઈ રાજે સાસરે આવીને ભર દયરા વચ્ચે કોથળી મૂકી બોલ્યો, લ્યો મામા આ રૂપિયા. આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો. ફિટકારો દેતા ગરાસિયા દાયરામાંથી ઊભા થઈ ગયા. સાસરિયાના મોં શ્યામ બન્યા અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી. નક્કી મારા માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે.
સસરાના ગામના ઝાડવાને છેલ્લામાં છેલ્લા રામ રામ કરી રજપૂતાણીને વેલડામાં બેસાડી રજપૂત પોતાના ઘેર લઈ ગયો. ધડકતે હૈયે રજપૂતાણી ઓરડામાં દાખલ થઈ. એ ઘર નહોતું, સ્મશાન હતું. જેને લુગડે જરીએ રંજ નહોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી. સાસુ સસરા કે દેર નણંદ વિનાના સુનકાર ઘરને વાયડું, ફરી ફરી વાયડું. ઓરડો આભલા સરખો ચમકી ઉઠ્યો. 25 વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદરવા ભીંતો ઉપર લટકતા હતા. એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી. ઓરડામાં હજારો નાના આભલાનો ઝગમગાટ છવાઈ ગયો. રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંજણો ઢોળતા ઢોળતા રજપૂતાણીએ થાળી જમાડી. ધરતી ઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળું કરી લીધું. પિયરથી આણામાં આવેલી આકોલિયાના રીવની રેશમી તળાઈ બિછાવીને એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી. થોડી વારમાં સ્વામી આવ્યો. પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી. પીઠ ફેરવીને સૂતો. પથારીના બીજે પડખે રજપૂતાણીએ પણ પોતાની કાયા લંબાવી. ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી. નાનકડી એક તલવાર અને કરોડો ગાઉનું અંતર. એવી રાતો એક પછી એક વીતવા લાગી. આખો દિવસ એકબીજાની આંખોમાં અમી ઝરે છે. અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાત તાળીની રમતો રમે છે. અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તલવાર કાં મુકાય? રજપૂતાણીની આ સમસ્યા કેમે કરીને ઉકેલી ના શકી. એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એકેય નિશાની નથી. સાથે પોઢવાય આવે છે. કઈ પરીક્ષા કરતો હશે? મર્દાનગીમાં કઈ ખામી હશે? કઈ મંત્ર સાધતો હશે? કઈ ન કડાયું. હયું વિંધાવા લાગ્યું. અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે. 1, 2 ને 3 રાતો વીતી. ચોથી રાતે ઠાકોર આવ્યા. સૂતા. રજપૂતાણી ભીંતને ટેકો દઈને ઊભી રહી. મધરાત થઈ તોય જાણે આંખનો પલકારો માર્યા વિના મીણની આકૃતિ ઊભી હોય એમ ઊભી છે. ઠાકોર બોલ્યા, કેમ ઊભા છો? રજપૂતાણીની આંખમાંથી ડળક ડળક આંસુ નીકળી પડ્યા. કેમ આહુડા પાડો છો? પિયર સાંભળે છે? બહુ થયું ઠાકોર, હવે તો હદ થઈ. પિયરિયાનું વેર શું હજીએ નથી વળી ગયું? તમારે કહેવું છે શું? તમે રજપૂત છો એમ હું પણ રજપૂતાણીનું દૂધ ધાવી છું. આખું જીવતર તલવારના અંતર રાખો ને. નહીં બોલું ત્યારે આ શું કરો છો? અરે ફક્ત તમારા અંતનો ભેદ જાણવા માંગુ છું. તમારા માર્ગમાં આડી આવતી હોઉં તો હું ખસીને માર્ગ દઈ દઉં. શેનો ભેદ? આ તલવારનો, આ ઉઘાડી તલવારનો. રજપૂતાણી, લ્યો આ વાંચો. વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી. વાંચતા વાંચતા તો રાજબાની આંખો દીવામાં નવું તેલ પુરાય એમ ઉજળી બની ગઈ. એનાથી બોલાઈ ગયું, રંગ છે ગરાસિયા, રંગ છે. રંગ છે તારી જનેતાને, વાંધો નહીં. ચોરે બેસી બેસીને ઠાકોરે 2 પહોરે દી ચડીએ છાસ પીવા આવ્યા. પોતે પોરાવેલા મોતીનો નવરંગી વીંઝણો ઢોળતી ઢોળતી રજપૂતાણી પડખે બેઠીને બોલી, હવે આમ ક્યાં સુધી બેસી રહેશો? શું કરું, હળિયું કાઢું? રજપૂત તિરસ્કારથી હૈસો. આ લ્યો કહીને રજપૂતાણીએ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની 2 ચૂડલીઓ સિવાયની તમામ દાગીનાનો ઢગલો કર્યો. ઠાકોરે ઢગલા સામે જોઈને બોલ્યો, આનું શું કરું? કરજ ચૂકવી નાખું બસ? રજપૂતાણી, ધીરજની અવધિ આવી ગઈ.
ના હો, બાયડીના પાલવડા વેચીને વ્રત ન છોડાય. ઉતાવળું બોલી નાખો માં ઠાકોર. ધીરા ખમો, જુઓ આમાંથી 2 ઘોડિયું લ્યો, 2 જોડ પોશાક કરાવો ને 2 જોડ હથિયારની લ્યો. બીજી જોડ કોના માટે? મારા માટે. હે, તમારા માટે? હા હા, મારા માટે. જ્યારે હું નાની હતી ત્યારે બહુ છોકરાઓના પોશાક પહેર્યા છે, છાની માની તલવારો શીખી છે, હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે. આજ સુધી છોકરાની રમતો રમતી હતી. હવે સાચો વેશ સજીશ ને તમારો નાનેરો ભાઈ બનીશ. રજપૂત રમૂજભેર પોતાની ગરાસણીને જોઈ રહ્યો. અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજીને 2 ઘોડે સવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે. વિધાતા પણ પલવાર વિમાસણમાં પડી જાય કે આને તેને નારી બનાવેલ કે નર. આવી રીતે રાજબાની સુરત બની ગઈ છે. આંખમાંથી લાલ ટસર ફૂટી છે. રાજધાનીના દરવાજામાં 2 ઘોડા નાચ કરતા કરતા દાખલ થતા હતા. એ વખતે જ બાદશાહ સલામતની સવારી સામે મળી. વિધાતાની આ 2 કરામતોને દેખી બાદશાહ ફિદા બની ગયો. પૂછ્યું, કોણ છો? રજપૂત છીએ. ક્યાં નીકળ્યા છો? શેર બાજરી હારું. અહીં રહેશો? 2 જણાએ માથું નમાવ્યું. હગા થાવ છો? હા હો, મામા ફોઈના. 2 રજપૂતની ચાકરી નોંધાણી. શિકારની સવારીમાં બાદશાહની હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી, એ વખતે બેહિસ્તનના દરવાજાની અને બાદશાહની વચ્ચે એક જ તસુનું અંતર હતું. 50 રક્ષકોની તલવારો શરમાતી ઊભી હતી ત્યારે વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલું પેસી ગયું. એ ભાલું હતું રાજબાનું. સાવજ સોસરવો વિંધાઈ ગયો. એ દિવસથી 2 રજપૂતોને બાદશાહના શયનગૃહની અટારીનો પહેરો સોંપાયો. આખી રાત ચોકી દેતા દેતા એ રજપૂતોને 1 વર્ષ વીત્યું. હજી વાણિયાના 1000 રૂપિયાનો જોગ નહોતો થયો. અષાઢની મેઘલી મધરાત આવી છે. વરસના વિજોગી વાદળા અણધાર્યા સામે મળ્યા અને એકબીજાને ગળે બાથ ભીડીને પથારીમાં પોયઢા છે. મધરાતના મૂંગા મંધુરા વરસાદને જોવા વાળું કોઈ નથી. એ વખતે ઝરૂખાની પરસાળમાં ચોકી દેતા 2 રજપૂતોની કેવી ગતિ થઈ હતી. થાંભલીને ટેકે દઈને ઉભેલા ઠાકોરની આંખ જરાક મળી ગઈ. હાથમાં ભાલા હોતો એ ઊભો ને ઊભો જ જામી ગયો. ઠકરાણી એકલી ટેલે છે. એની આંખ આભમાં મંડાઈ છે. એને સાંભળ્યું કે અષાઢ આવ્યો ને બીજો અષાઢ આવ્યો. 12 મહિના વીત્યા. આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય. હું જ એક વિજોગણ, હું જ એક એકલી. રંગભીનો સામે ઊભો છે ને તોય જાણે 100 જોજન આંખે ઊભો છે. વાદળાના ગડગડાટ સાંભળ્યા વિરાંગના કોઈ દિવસ નહોતી ડરી. હાવજની ત્રાળથી નહોતી ડરી. ઈ આજે ડરી ગઈ. દોડીને સ્વામીને ભેટવા આવી. તસુ એકનું અંતર રહ્યું અને થંભી ગઈ. 50 ગાઉ આગેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંચકો માર્યો. આખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ધસી આવ્યો ને એ ઊભી રહી ગઈ. ઊંઘતા પતિની આ મોં ઉપર એને શું જોયું? કદી નહોતું જોયું એવું રૂપ. વિયોગી, વેદના ભર્યું ને રીબાતું રૂપ. રજપૂતાણી પાછા ડગલા દેવા લાગી. પાછા ડગલા દેતી જાય અને વાદળાની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડાતા જાય. વિરત બધું જાણે એની છાતી ભેદી, બખ્તર ભેદી નિસાસાની રૂપે બહાર આવ્યું. એક નિસાસો, એક જ હો. એ નિસાસો કેવો તોલદાર હશે. ધરતી ઉપર જાણે ધબ દઈને નિસાસો પડ્યો. આબમાં અજવાળું હોત તો એ દેખાત. કઠોળા ઉપર હાથની કોણી ટેકવી ને હથેળીમાં ડોલર જેવું મોં ઘાલી રજપૂતાણી ઊભી રહી. સવાર પડ્યું. હૈયામાં વાત સમાતી ન હોય એમ બેગમે બાદશાહની આંખો ઉઘડતા જ વાત કરી.
આ બે રજપૂતોની અંદર કંઈક ભેદ છે. એમ? શું કરે છે? કટકા કરી નાખું? ના ના, કટકા કરવા જેવો નહીં, કટકા સાંધવા જેવો ભેદ છે. આ જોડીમાં એક પુરુષ છે ને બીજી સ્ત્રી છે. બેયની વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે. દીવાની થામા દીવાની જોતી નથી. બેઉની આંખોમાંથી અંગારા ઝરી રહ્યા છે. પરીક્ષા કરો, પછી કોણ દીવાનું એ જોઈ લેશું. તે કેવી રીતે જાણ્યું? હવે બાદશાહે પૂછ્યું. મધરાતે મારી આંખમાં નીંદર નહોતી. મેં અટારીમાંથી એક ઊંડો નિસાસો સાંભળ્યો. દિવાલો પણ એ નિસાસાના અવાજથી ધબકી રહી હતી. એક દુહોય બોલી હતી બાઈ. એનો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે. સી રીતે પારખી શકશું? હું તમને રીત બતાવું. બેઉ જણાને આપની પાસે દૂધ પીવા બોલાવો. એની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો. દૂધ ઉભરાવા દેજો, ઢોળાવા દેજો. બેમાંથી જે રજપૂત એ દૂધ ઉભરાતું જોઈને આકુળ વ્યાકુળ બને એને ઓરત સમજજો. ઓરતનો જીવ જ એવો છે. દૂધ ઉભરાતું જોઈને એની ધીરજ નહીં રહે. મરદ એની પરવા નહીં કરે. આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય. ગાફેલ બનશે ને ઉઘાડી પડી જશે. બાદશાહે બેવ રજપૂતોને બોલાવ્યા. દૂધ મુકાયું. દૂધમાં ઉભરો આવ્યો. ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા તે વિજોગણ રજપૂતાણી પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી. આકુળ વ્યાકુળ બનીને બોલી ઉઠી, એ દૂધ ઉભરાય. ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યું, તારા બાપનું ક્યાં ઉભરાય છે? પણ ભેદ બહાર પડી ગયો. બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો. બેગમે મોં મલકાવીને પૂછ્યું, બોલો બેટા, તમે બંને કોણ છો? સાચું બોલજો. બીસો નહીં, તમને અભય વરદાન છે. ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા. એના પોપચા ઢળી પડ્યા. ઉઠીને એણે અદબ કરી. દિવાલની ઓથાડે એણે પોતાની કાયા સંતાડી દીધી. ગદગદ કંઠે ગરાસિયાએ ખાનગી ખોઈલી. વાણિયાના દસ્તાવેજની વાત કરી. વાહ રજપૂત વાહ! ઉચ્ચારતો બાદશાહ મોંમાં આંગળી નાખી ગયો. એણે કહ્યું, તમે મારા બેટા બેટી છો. હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું. તમે બેવ જણા મારા બીજા મહેલમાં રહો. આજ મારા ઘરેથી જ ઘર સંસાર શરૂ કરો. ત્યાં તો બેગમ દોડી. પોતાની પાસે રજપૂતાણીના મહામોલા પોશાક હતા તે લઈને હાજર કર્યા. રજપૂતાણીને કહ્યું, બચ્ચા આ પહેરી લે. બે જણાની આંખમાં આંસુ વહેતા થયા. અંજલિ જોડીને બેવ બોલ્યા, અન્નદાતા, અમારા સાચા માવતર તમે જ છો. પણ આ વાત અહીંયા નહીં બને. અમે પોતે જ્યારે વાણિયાની પાસે જઈને નાણાં ચૂકવીએ, દસ્તાવેજનો કાગળિયો હાથો હાથ લઈને ચીરી નાખીએ, ત્યારે જ અમારા વ્રત છૂટશે. રજપૂત બેલડીને બાદશાહે ગાડા ભરીને સરપાવ આપ્યો. ગામ તરફ વિદાય કરી. વાણિયાનું કરજ ચૂકવી બધી જમીન છોડાવી આ વ્રતધારી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઉજવી. દસ્તાવેજ એ માત્ર કાગળ નહીં, પરંતુ ગરાસિયા પતિ પત્નીના લગ્ન જીવનનો, એકબીજા પર પ્રેમ અને વિશ્વાસનો સાક્ષી બની રહ્યો. જો વાર્તા તમને ગમી હોય તો લાઈક કરી, શેર કરી ચેનલની સાથે જોડાઈ જાઓ. વાર્તામાં તમને વધારે શું ગમ્યું એ કોમેન્ટમાં ચોક્કસ જણાવો. ચાલો ફરી મળીશું નવી વાર્તા સાથે.